તો ચાલો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું પસંદગીના વિરોધાભાસ વિશે અને એ સમજવાની કોશિશ કરીશું કે એકદમ પરફેક્ટ લોકતાંત્રિક વ્યવસ્થા બનાવવી ગણિતની રીતે કેમ શક્ય નથી. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. વાત છે 1792ની. જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર પ્રેસિડેન્શિયલ વીટોનો ઉપયોગ કર્યો. કોઈ અંદાજો લગાવી શકે છે કે કયા મુદ્દા પર હશે? જાણીને નવાઈ લાગશે, પણ એ કોઈ યુદ્ધ કે ટેક્સ જેવો મોટો મુદ્દો નહોતો. અરે, એ તો ખાલી દશાંશ સંખ્યાઓને રાઉન્ડ ઓફ કેવી રીતે કરવી એના પરનો વિવાદ હતો. હવે આટલી નાની લાગતી વાત એક બહુ મોટી અને ઊંડી હકીકત તરફ ઇશારો કરે છે. અને બસ આ જ વાત આપણને આપણા આજના મુખ્ય વિષય પર લઈ આવે છે, બેઠકોની ફાળવણીની સમસ્યા. એટલે કે સંસદમાં અલગ અલગ રાજ્યો વચ્ચે સીટો કેવી રીતે વહેંચવી. દેખાવમાં તો આ બહુ સહેલું લાગે, પણ આ સમસ્યા સદીઓથી વિવાદનું કારણ રહી છે. તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ ફાળવણી છે શું. સીધા શબ્દોમાં કહીએ તો વસ્તીના આધારે રાજ્યોને સંસદમાં કેટલી સીટો મળશે એ નક્કી કરવાની પ્રોસેસ. બંધારણ કહે છે કે આવું કરવું જરૂરી છે, પણ કેવી રીતે કરવું એની કોઈ ચોક્કસ મેથડ નથી આપી. અને બસ અહીંથી જ બધી ગડબડ શરૂ થાય છે. આમાં મૂળભૂત પ્રોબ્લેમ ગણિતનો છે. જ્યારે તમે વસ્તીના પ્રમાણમાં સીટો વહેંચો ત્યારે ભાગ્યે જ જવાબ આખા નંબરમાં આવે છે. જેમ કે માની લો કે કોઈ રાજ્યનો હિસ્સો 4.35 સીટોનો બને છે. તો હવે શું કરવું? એને 4 સીટ આપવી કે 5? અને તમે જે પણ નિર્ણય લો એને સાચો કે ન્યાયી કેવી રીતે કહેશો? તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સમસ્યાના જે એકદમ સહેલા લાગતા ઉપાયો છે એ પણ કેમ અતાર્કિક પરિણામો આપે છે. આપણા બધાના મનમાં પહેલો વિચાર તો એ જ આવે, ખરું ને, કે ભાઈ દરેક રાજ્યના કોટાને નજીકની આખી સંખ્યામાં રાઉન્ડ ઓફ કરી દઈએ. જેમ કે 4.35 હોય તો 4 અને 4.6 હોય તો 5. આનાથી સહેલું બીજું શું હોઈ શકે, બરાબર? ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે કુલ 10 સીટો છે. એક મોટું રાજ્ય છે જેનો હિસ્સો 8.4 છે. તો આપણે એને 8 સીટ આપી દઈએ. હવે બાકીના 3 નાના નાના રાજ્યો છે જેમનો હિસ્સો લગભગ 0.53 જેટલો છે. તો એક ત્રણેયને આપણે એક સીટ આપી દઈએ. હવે ગણતરી કરો. 8 + 1 + 1 + 1. અરે, આ તો 11 સીટ થઈ ગઈ, જે આપણી કુલ 10 સીટો કરતાં વધારે છે. અને વાત આટલેથી નથી અટકતી. હવે એ મોટા રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં ઓછું પ્રતિનિધિત્વ મળશે. અને આ સમસ્યા અહીં જ પૂરી નથી થતી, હો. આમાં બીજા પણ એવા વિરોધાભાસ છે જે માથું ખંજવાળવા મજબૂર કરી દે. જેમ કે અલાબામા વિરોધાભાસ. આમાં એવું થાય કે તમે સંસદની કુલ સીટો વધારો તો કોઈ રાજ્યને સીટ મળવાને બદલે ઉલટાની ગુમાવવી પડે. વિચારી શકો છો? અને બીજો છે વસ્તી વિરોધાભાસ. જ્યાં જે રાજ્યની વસ્તી બીજા કરતાં વધુ ઝડપથી વધે છે એ ધીમી ગતિએ વધતા રાજ્ય સામે સીટ ગુમાવી દે છે. આ તો સાવ ઊંધું લાગે છે, નહીં? તો આખી વાત એ છે કે આ મામલો ખાલી જટિલ નથી. એ ગણિતની રીતે જ ઉકેલી ન શકાય એવો છે. આ કોઈ કોયડો નથી જેનો જવાબ મળી જાય. આ તો એક મૂળભૂત અશક્યતા છે. આનો મુખ્ય મુદ્દો એ છે કે 1975માં બાલિન્સ્કી અને યંગ નામના 2 ગણિતશાસ્ત્રીઓએ સાબિત કરી દીધું કે તમે એવી કોઈ ફાળવણીની સિસ્ટમ બનાવી જ ન શકો જે સંપૂર્ણપણે ન્યાયી હોય અને આવા વિરોધાભાસથી બચી શકે. એનો સીધો મતલબ એ થયો કે આ વિરોધાભાસ કોઈ સિસ્ટમની ભૂલ નથી, પણ એનો એક અનિવાર્ય ભાગ છે. એનાથી બચી જ ન શકાય. અને આ ફાળવણીની સમસ્યા તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે. સમજો કે આ તો હિમશિલાની ટોચ માત્ર છે. આ સમસ્યા તો લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સુધી, એના હાર્દ સુધી પહોંચે છે. અર્થશાસ્ત્રી કેનેથ એરોએ એક પ્રમેય સાબિત કર્યો. એમણે સામૂહિક નિર્ણય લેવા માટે 5 એકદમ સરળ અને વાજબી શરતો મૂકી. જેમ કે કોઈ એક વ્યક્તિનો જ નિર્ણય આખરી ન હોવો જોઈએ, બધાની સહમતિ હોય તો એ નિર્ણય માનવો જોઈએ, વગેરે. પણ એમણે સાબિત શું કર્યું કે કોઈ પણ સિસ્ટમ આ 5 શરતોને એકસાથે પૂરી કરી જ ન શકે, ક્યારેય નહીં. આનું પરિણામ ખરેખર ચોંકાવનારું છે. આનો મતલબ એ થયો કે લોકોની ઈચ્છા જેવી કોઈ એક સુસંગત વસ્તુ ગણિતની રીતે શક્ય જ નથી. એક તર્કસંગત રીતે એકસાથે મળીને કોઈ નિર્ણય પર પહોંચવું એ ગાણિતિક રીતે અશક્ય છે. તો શું આનો કોઈ ઉપાય જ નથી?
શું આપણે આ ગાણિતિક મૂંઝવણમાં જ ફસાયેલા રહીશું? કદાચ નહીં. કદાચ આપણે સવાલ જ ખોટો પૂછી રહ્યા છીએ. ચાલો આખી સમસ્યાને એક નવા જ એંગલથી જોઈએ. જુઓ, સામાન્ય રીતે આપણે શું વિચારીએ છીએ કે નિર્ણય લેવો એટલે આપણી પાસે જે વિકલ્પો છે એમાંથી બેસ્ટ કયો છે એ પસંદ કરવો. પણ એક નવો દૃષ્ટિકોણ એ છે કે આપણે વધારે સારા વિકલ્પો કેવી રીતે બનાવી શકીએ. અહીં ફોકસ પસંદ કરવા પરથી નવું બનાવવા પર શિફ્ટ થાય છે. એક બહુ મહત્વનો વિચાર છે કે નિર્ણય લેવાના કેન્દ્રમાં નવા વિકલ્પો બનાવવાનું અને જૂના વિકલ્પોને છોડી દેવાનું કે બદલવાનું કામ રહેલું છે. આનો સીધો અર્થ એ છે કે સાચો નિર્ણય લેવાની પ્રોસેસ કોઈ મશીનની જેમ નથી, પણ એક ક્રિએટિવ, સર્જનાત્મક પ્રોસેસ છે. તો પછી આપણો નવો ગોલ શું હોઈ શકે? સંપૂર્ણ ન્યાય પાછળ ભાગવાને બદલે આપણે ભૂલ સુધારણા પર ધ્યાન આપી શકીએ. આપણે કોઈ પણ રાજકીય સિસ્ટમને એના આધારે માપી શકીએ કે તે પોતાની ભૂલ સુધારવામાં કેટલી સારી છે. ફિલોસોફર કાર્લ પોપરે આના માટે એક માપદંડ આપ્યો. એમના મતે સારી રાજકીય સિસ્ટમ એ છે જે ખરાબ શાસકો અને ખોટી નીતિઓને ઓળખવાનો અને તેમને હિંસા વગર દૂર કરવાનું સહેલું બનાવે. એટલે કે કોણે શાસન કરવું જોઈએ એના કરતાં ખરાબ શાસકોને કેવી રીતે હટાવવા એ સવાલ વધારે મહત્વનો છે. ચાલો આ માપદંડનો ઉપયોગ કરીને બે અલગ અલગ ચૂંટણી સિસ્ટમની સરખામણી કરીએ. એક છે બહુમતી પ્રણાલી. આમાં જવાબદારી એકદમ સ્પષ્ટ હોય છે, એટલે સરકારને બદલવી સહેલી બને છે. બીજી બાજુ પ્રમાણસર પ્રણાલીમાં મોટાભાગે ગઠબંધન સરકારો બને છે, એટલે જવાબદારી કોની એ નક્કી કરવું અને નિષ્ફળ નીતિઓ દૂર કરવી અઘરી બને છે. તો ભૂલ સુધારવાની દ્રષ્ટિએ જોઈએ તો બહુમતી પ્રણાલી કદાચ વધારે અસરકારક સાબિત થઈ શકે છે. તો આખી વાતનો સાર એ છે કે શ્રેષ્ઠ સિસ્ટમ એ નથી જે કોઈ એક સમયે એકદમ પરફેક્ટ કે ન્યાયી લાદે. શ્રેષ્ઠ સિસ્ટમ એ છે જે સમય જતાં પોતાની ભૂલોને સુધારવાની સૌથી સારી ક્ષમતા ધરાવે છે. એટલે કે પરફેક્શન કરતાં પ્રોગ્રેસ વધુ મહત્વની છે. અને અંતે એક બહુ મહત્વનો વિચાર કે તર્કસંગત વિચારસરણીનો અર્થ ફક્ત અલગ અલગ સિદ્ધાંતોનું વજન કરવાનો નથી, પણ અનુમાન અને ટીકાનો ઉપયોગ કરીને વધુ સારી સમજૂતી શોધતા રહેવાનો છે. અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકી દે છે. શું એવું બની શકે કે લોકશાહીનો સાચો હેતુ કોઈ એક પરફેક્ટ જવાબ શોધી લેવાનો છે જ નહીં, પણ સતત આપણી ભૂલોમાંથી શીખીને તેને સુધારવાની પ્રક્રિયાને વધુ સારી બનાવતા રહેવાનો છે?